તાંત્રિક સાધના. મનુષ્યમાં સ્વાભાવિક રીતે ભોગવૃત્તિ રહેલી હોય છે. એને ત્યાગવૃત્તિમાં રસ હોતો નથી. સરળ શુદ્ધ ભાવે ઈશ્વર પ્રાર્થના કરવાનું એને મુશ્કેલ લાગે છે. એટલે સહજ રીતે જ સત્ય પ્રાપ્તિના માર્ગમાં પણ એને એકાદ ભ્રામક ખ્યાલનો આશ્રય લેતા સંકોચ થતો નથી. કામિની કાંચનનો ત્યાગ કરતી વખતે પણ કોઈને કોઈ સ્વરૂપે એ વસ્તુની ઝાંખી કરી લેવાનો લોભ રોકી શકતો નથી. આવા કોઈ કારણે જ વિશુદ્ધ ભાવે થવી જોઈતી શ્રી જગદંબાની ઉપાસનામાં પણ સુરુચિનો ભંગ કરે એવા સ્તોત્રો ક્યાંક ક્યાંક ઘૂસી ગયેલા લાગે છે. આની પાછળ મનુષ્યની સ્વાભાવિક વૃત્તિઓ જ કામ કરતી હોય છે. એવી સ્થૂળ વૃત્તિઓ કેટલી બળવાન છે. એટલે છેવટે તો સાધકે આ માયાજાળમાંથી માર્ગ કાઢવા માટે અનંત કરુણામયી શ્રી જગદંબાને જ શરણે જવું જોઈએ.